ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्ति द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्याधिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतम् सद्गुरुं तं नमामि। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवती अष्टादशाध्यायिनीं अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीं यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुवन्ति तद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। श्रीभगवानुवाच अभयं सत्त्वसंशुद्धिः ज्ञानयोगव्यवस्थितिः दानं दमश्च यज्ञश्च स्वाध्यायस्तप आर्जवम् સોળમા અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર સાધકને માટે ઉપયોગી એવા સાધનોનું નિરૂપણ કરે છે. આમ જોવા જઈએ તો ભગવાને સમસ્ત ગીતા શાસ્ત્રમાં અનેક સાધનોની વાત કરેલી છે. બલકે સમસ્ત વેદાંત શાસ્ત્ર પણ અનેક પ્રકારના સાધનોથી ભરપૂર છે. ઘણી વખત એવું થાય કે સાધક પોતે મૂંઝાઈ જાય કે શું કરવું, ક્યાંથી શરૂઆત કરવી, કારણ કે અનેક સાધન ચર્ચા કરવામાં આવે છે. એટલા માટે 16મા અધ્યાયમાં આગળ વધતા પહેલા આજે આપણે થોડી સાધન મીમાંસા કરીશું, સાધન વિચાર, જેથી કરીને આપણને ખ્યાલ આવી જાય કે વેદાંત સાધના એટલે શું છે, જ્ઞાન માર્ગ એટલે શું, અધ્યાત્મ માર્ગ એટલે શું, એના ઉપર ચાલવું એનો અર્થ શું, શું કરવાનું. જ્યારે પણ
સત્સંગ કરવામાં આવે, સંતો મહાપુરુષોને જ્યારે સાંભળવામાં આવે તો બે પ્રકારે પ્રતિપાદન થતું જોવા મળે છે. બે પ્રકારના પક્ષ ત્યાં આપણને જણાય છે. એક તો કેટલાક લોકો એવું કહેશે કે કંઈક કરવાથી જ કંઈક પ્રાપ્ત થાય, કંઈ ન કરવાથી કંઈ પ્રાપ્ત ન થાય. ખાલી વેદાંતની વાત કરવાથી, જ્ઞાન ચર્ચા કરવાથી કંઈ પ્રાપ્ત થઈ શકે નહીં, કંઈક તો કરવું પડે, આ પ્રમાણે કહેવામાં આવતું હોય છે. બીજો પક્ષ એવો જણાય છે જે કહે છે મોક્ષ જે છે નિત્ય સિદ્ધ છે અને માટે જ એના માટે કંઈ કરવાનું નથી, માત્ર જ્ઞાન જ પૂરતું છે, બીજું કંઈ કરવાની જરૂર નથી. તો આ પ્રમાણે બંને વાત આપણને સાંભળવા મળે છે, જેમાં બંને વિરોધાભાસી લાગે છે. એક બાજુથી કહેવામાં આવે છે કંઈક તો કરવું જ પડે, બીજી બાજુથી કહેવામાં આવે છે કે કંઈ બીજું કંઈ કરવાની જરૂર નથી. તો આને કેવી રીતે સમજવું? અંતે નિર્ણય શું? શાસ્ત્રનો પોતાનો નિર્ણય શું છે? ખરેખર વેદાંત શાસ્ત્ર, ઉપનિષદ શાસ્ત્ર કે મહાપુરુષો મને શું સમજાવવા માગે છે? કંઈક કરવાનું કહીને શું સમજાવવા માગે છે? કંઈ નથી કરવાનું કહીને મને શું સમજાવવા માગે છે? તો આ બાબતનો નિર્ણય કરવો સાધકના જીવનમાં બહુ જ જરૂરી બની જાય છે, અનિવાર્ય બની જાય છે. કારણ કે જો આ સંદર્ભમાં સ્પષ્ટતા ન હોય, સાધન માર્ગ, અધ્યાત્મ પથ જો આ પ્રમાણે સ્પષ્ટ ન હોય, તો એના ઉપર ચાલીને કંઈક પ્રગતિ પ્રાપ્ત કરવી પણ અસંભવ જેવું થઈ જાય છે. હંમેશા અટવાતા રહેવાનું થાય. તો સર્વપ્રથમ આપણે જોઈએ કે બે શબ્દ જે પ્રયોગ કરવામાં આવે છે કે કંઈક સાધન કરવું જોઈએ, અને બીજું કહેવામાં આવે છે કંઈ કરવાની જરૂર નથી, જ્ઞાન જ પૂરતું છે. તો અહીંયા આપણે સમજવું રહ્યું સાધન એટલે શું, સાધન અને જ્ઞાનની વચ્ચે ભેદ શું છે. સાધનનો અર્થ છે જેના વડે સાધ્યની સિદ્ધિ થાય. સાધન એટલે જેના વડે સાધ્ય સિદ્ધ થાય. એનો અર્થ શું? પહેલા સાધ્ય હતું નહીં, અને કંઈક સાધન કરવાથી, આશ્રય લેવાથી સાધ્ય ઉત્પન્ન થયું. પહેલા અભાવ હતો અને પછી એ ઉત્પન્ન થયું. એવી વસ્તુને કહેવાય સાધ્ય, કે જે સાધ્યની સિદ્ધિ સાધનથી થઈ. પહેલા નહોતું અને પછી ઉત્પન્ન થયું. જ્ઞાન શું કરે છે? જ્ઞાન કંઈ નવું ઉત્પન્ન કરતું નથી, જે છે એને બતાવી દેશ. કંઈ નવી સિદ્ધિ કરતું નથી, પરંતુ જે વસ્તુ સિદ્ધ છે, અસ્તિત્વમાં જ છે, એ વસ્તુનું જ્ઞાપન કરાવી દે, એને જણાવી દે. સાધન કંઈક નવું ઉત્પન્ન કરે છે, પહેલા નહોતું અને લાવે છે. જ્ઞાન જે પહેલેથી હતું જ એને માત્ર જ્ઞાપન કરી દેશે, જણાવી દેશે. આ ભેદ છે સાધન
અને જ્ઞાનમાં. અહીંયા વિચાર કરીએ તો આ સાધન અને જ્ઞાનના ભેદને સામે રાખીને વેદાંત શાસ્ત્ર કહેશે આત્મા એનું બ્રહ્મ સ્વરૂપ આ છે જ પહેલેથી, અને જેને તમે મોક્ષ કહો છો એ મોક્ષ પણ આત્માનું સ્વરૂપ જ છે. મોક્ષનો અર્થ થાય છે આત્માની જે નિત્ય મુક્તતા, આત્માનું નિત્ય મુક્ત હોવાપણું, એને જ મોક્ષ કહેવાય છે. અને આત્મા જે છે એને વાસ્તવમાં મુક્ત કરવાનો નથી, એ મુક્ત જ છે. માત્ર બંધનની ભ્રાંતિ થઈ ગઈ છે, એને જ હટાવવાની છે. ચર્ચા થોડી સૂક્ષ્મ છે, એકાગ્રતાથી સાંભળજો તો સમજમાં આવી જશે. એટલા માટે આત્માને મુક્ત કરવા માટે બીજા કોઈ સાધનની જરૂર નથી, કારણ કે નિત્ય મુક્તિ એ નિત્ય સિદ્ધ જ છે. આત્મા ઉપર ક્યારેય પણ કોઈ સાચું બંધન પ્રાપ્ત થયેલું નથી. જે પણ બંધન અનુભવમાં આવે છે એ બંધન અજ્ઞાનના કારણે થતી ભ્રાંતિ માત્ર છે. આત્મા નિત્ય મુક્ત છે એ જ્ઞાન ન હોવાના કારણે એ બંધનમાં છે એ પ્રમાણેની ભ્રાંતિ થાય છે. અને ભ્રાંતિ દૂર કરવા માટે શું કરવું પડે? યથાર્થ જ્ઞાન, સાચું જ્ઞાન માત્ર જરૂરી છે. કયું જ્ઞાન જરૂરી છે? આત્મા નિત્ય મુક્ત છે. આ જ્ઞાન જરૂરી છે, અને એ જ્ઞાનથી જ બંધનની ભ્રાંતિ દૂર થઈ જાય છે. તો આ રીતે જોઈએ તો નિત્ય મુક્ત સ્વરૂપ આત્મા જે છે એ નિત્ય પ્રાપ્ત જ છે. એનો અર્થ મોક્ષ જે છે એ નિત્ય સિદ્ધ છે, પ્રાપ્ત છે. અને એટલા માટે જ નિત્ય સિદ્ધ હોવાથી જ એ કોઈ સાધન સાધ્ય નથી, કોઈ સાધનથી સિદ્ધ કરવાની વસ્તુ નથી. તો આત્માનું જે આ સ્વરૂપ છે નિત્ય મુક્તતા, કે જેને મોક્ષ કહેવામાં આવે છે, એ મોક્ષની પ્રાપ્તિને માટે કોઈ અન્ય સાધનની, એટલે કે જે મોક્ષને ઉત્પન્ન કરે એવા કોઈ સાધનની ત્યાં જરૂર નથી, કારણ કે મોક્ષ નિત્ય સિદ્ધ છે. આ બાબતને સામે રાખીને કહેવામાં આવે છે કે આત્માને મુક્ત કરવા માટે કંઈ કરવાની જરૂર નથી, માત્ર ત્યાં જાણવાની જરૂર છે. તો એ જ્ઞાનનું ક્ષેત્ર છે કે જે જ્ઞાન નિત્ય સિદ્ધ વસ્તુનું જ્ઞાપન કરાવી દેશે. જ્ઞાન મને આત્માની નિત્ય મુક્તતાનું જ્ઞાપન કરાવી દેશે. એને સામે રાખીને જ કહેવામાં આવે છે કે ત્યાં કંઈ કરવાની જરૂર નથી. સારું, તો કરવાની જરૂર ક્યાં છે? જે કહેવામાં આવે છે કે એમનેમ તો નહીં મળે, કંઈક તો કરવું પડે, એ જરૂર ક્યાં છે? એને સમજીએ તો આત્મા નિત્ય મુક્ત છે
આ જ્ઞાન જે છે એ જ્ઞાન જ્યાં ઉત્પન્ન કરવાનું છે એ અંતઃકરણને તૈયાર કરવા માટે સર્વ સાધનની આવશ્યકતા છે. એનો અર્થ મોક્ષ પ્રાપ્તિ માટે આવશ્યક એવા જ્ઞાન માટેની યોગ્યતા મેળવવા માટે સર્વ સાધનોની આવશ્યકતા છે. બંધનરૂપી ભ્રાંતિ કે અજ્ઞાન નિવૃત્તિ કરવામાં જ્ઞાન એકલું પૂરતું છે. જ્ઞાનને બીજી કોઈ સહાયની જરૂર નથી, પરંતુ જ્ઞાનને ઉત્પન્ન થવામાં અંતઃકરણમાં જે દોષ કે પ્રતિબંધ છે એ પ્રતિબંધની નિવૃત્તિને માટે સર્વ સાધનોની આવશ્યકતા છે. જેવી રીતે દ્રષ્ટાંતથી જોઈએ તો આ એક લાલ પુષ્પ છે. આ લાલ પુષ્પ છે એ લાલ રૂપ જે છે એ લાલ રૂપને જાણવા માટે કોની જરૂર પડશે? ચક્ષુરિન્દ્રિય. બરાબર? ખાલી ચક્ષુરિન્દ્રિય નહીં, પરંતુ શાસ્ત્રીય ભાષામાં કહું તો ડરી નહીં જતા, સહેલું જ છે. એના માટે જરૂર છે ચક્ષુરિન્દ્રિય દ્વારા ઉત્પન્ન થયેલી રૂપાકાર વૃત્તિની. બરાબર? રૂપ જ્ઞાન માટે કોની જરૂર છે? ચક્ષુરિન્દ્રિય દ્વારા ઉત્પન્ન થયેલી રૂપાકાર વૃત્તિ, એની જરૂર છે. બીજી કોઈ ઇન્દ્રિયથી ઉત્પન્ન થયેલી વૃત્તિ નહીં, રૂપાકાર વૃત્તિની જ જરૂર છે. અને એ રૂપાકાર વૃત્તિ શેનાથી ઉત્પન્ન થાય? ચક્ષુ દ્વારા જ ઉત્પન્ન થાય. ચક્ષુ વાટે જ્યારે અંતઃકરણ વિષય દેશમાં પહોંચી અને વ્યાપે તો રૂપાકાર વૃત્તિ ઉત્પન્ન થાય. જ્યારે શ્રવણેન્દ્રિયજન્ય કોઈ વૃત્તિ હોય તો એ કઈ વૃત્તિ હશે? શબ્દાકાર વૃત્તિ. ઘ્રાણેન્દ્રિયજન્ય વૃત્તિ એ કઈ હશે? ગંધાકાર વૃત્તિ. રૂપના જ્ઞાનને માટે રૂપાકાર વૃત્તિ જ જોઈએ. અને રૂપાકાર વૃત્તિ શેનાથી ઉત્પન્ન થાય? ચક્ષુરિન્દ્રિયથી. બરાબર? એનો અર્થ છે રૂપ જ્ઞાનને માટે ચક્ષુરિન્દ્રિય જે છે એ વચ્ચે એક સાધનનું કામ કરે છે, નિમિત્તનું કામ કરે છે. એ ચક્ષુરિન્દ્રિયથી શુદ્ધ એવી રૂપાકાર વૃત્તિ ઉત્પન્ન થવી જરૂરી છે. પરંતુ ધારો કે ચક્ષુમાં કંઈક તકલીફ થયેલી છે, અંદર કચરો પડી ગયો, અથવા તો મોતિયો આવી ગયો, કે જામર થઈ ગઈ, બીજો કોઈ રોગ થઈ ગયો, તો જે પ્રમાણેનું રૂપ છે એ પ્રમાણેની જ શુદ્ધ રૂપાકાર વૃત્તિ ઉત્પન્ન થઈ શકશે નહીં. તો રૂપના જ્ઞાનને માટે
જે રૂપાકાર વૃત્તિની જરૂર છે એ રૂપાકાર વૃત્તિ ઉત્પન્ન થઈ શકે એટલા માટે સર્વપ્રથમ શું કરવું પડે? ચક્ષુને સાફ કરવું પડે, અથવા તો ચક્ષુમાં જે કંઈ પણ રોગ છે એ રોગની નિવૃત્તિને માટે કંઈક દવા લેવી પડે કે ઓપરેશન કરાવવું પડે. આ બધું શું થયું? સાધન કરવું પડે. પહેલા ચક્ષુને ચોખ્ખું કરવું પડે, તો જ એનાથી રૂપાકાર વૃત્તિ ઉત્પન્ન થાય અને એનાથી રૂપનું જ્ઞાન થાય. તો આજે ચક્ષુને જે રોગ છે એ રોગની નિવૃત્તિને માટે જે કરવામાં આવે એ છે સાધના. સ્પષ્ટ? તો ત્યાં કંઈક કરવું પડે. એક વખત ચક્ષુ શુદ્ધ થઈ ગયા અને એ ચક્ષુથી રૂપાકાર વૃત્તિ ઉત્પન્ન થઈ ગઈ, તો એનાથી શું થઈ જશે? રૂપનું જ્ઞાન થઈ જશે. રૂપ ઉત્પન્ન કરવું પડે. રૂપ તો આજે લાલ રૂપ જે છે, રંગ જે છે, એ તો પહેલેથી સિદ્ધ છે જ. એ જે છે જ એના જ્ઞાનને માટે વૃત્તિની જરૂર છે, પરંતુ વૃત્તિ ઉત્પન્ન થવામાં ચક્ષુનો રોગ વચ્ચે આવે છે. એ રોગને દૂર કરવા માટે ઘણું બધું કરવું પડે, મહેનત કરવી પડે. તો ઔષધ સ્વીકરણ કે સર્જરી એ બધું શું છે? રોગ નિવૃત્તિને માટે. એના પછી ચક્ષુરિન્દ્રિય થતી એમાંથી બનેલી જે રૂપાકાર વૃત્તિ જે છે એમાં તો અવિદ્યા નિવૃત્તિનું સામર્થ્ય છે જ. એમાં કોઈ સર્જરી કે મેડિસિન બીજા કોઈની જરૂર નથી. રોગ નિવૃત્ત થઈ ગયો તો એ સામર્થ્ય એમાં પહેલેથી રહેલું જ છે. તો એ વૃત્તિથી રૂપ અજ્ઞાન દૂર થઈ જાય અને કોનું ભાન થશે? રૂપનું ભાન થશે. એવી જ રીતે જેવી રીતે રૂપના જ્ઞાનને માટે રૂપાકાર વૃત્તિ જોઈએ, એવી રીતે બ્રહ્મના જ્ઞાનને માટે, જોરથી બોલો, હા, બ્રહ્માકાર વૃત્તિથી ડરવાનું નહીં. તો રૂપના જ્ઞાનને માટે રૂપાકાર વૃત્તિ, એવી રીતે બ્રહ્મના જ્ઞાનને માટે બ્રહ્માકાર વૃત્તિ જોઈએ. જેવી રીતે રૂપાકાર વૃત્તિ એ ચક્ષુ દ્વારા, બરાબર, અંતઃકરણની રૂપાકાર વૃત્તિ ચક્ષુ પ્રમાણથી ઉત્પન્ન થયેલી હોવી જોઈએ. એવી જ રીતે બ્રહ્મના જ્ઞાનને માટે બ્રહ્માકાર વૃત્તિ ઉપનિષદના મહાવાક્ય રૂપી પ્રમાણથી ઉત્પન્ન થયેલી હોવી જોઈએ. મહાવાક્યના વિચારથી બ્રહ્માત્મૈક્ય સ્વરૂપ જે અર્થ છે એ બ્રહ્માકાર વૃત્તિ મહાવાક્ય પ્રમાણ જનિત, જેવી રીતે ચક્ષુજનિત રૂપાકાર વૃત્તિ ચક્ષુ પ્રમાણ જનિત, એવી રીતે મહાવાક્ય પ્રમાણ જનિત બ્રહ્માકાર વૃત્તિ. એ બ્રહ્માકાર વૃત્તિથી અવિદ્યા આવરણ ભંગ થાય, બંધનની ભ્રાંતિ દૂર થાય અને નિત્ય મુક્ત બ્રહ્મ સ્વરૂપ આત્માનું ભાન થાય. જેવી રીતે રૂપાકાર વૃત્તિથી રૂપનું ભાન થાય. જે રૂપ પહેલેથી હતું જ એને ચક્ષુ જણાવી દેશ. એવી રીતે જે બ્રહ્મ આત્માનું બ્રહ્મ સ્વરૂપ મીન્સ આત્માની પૂર્ણતા, અખંડતા, એ જે પહેલેથી સિદ્ધ જ છે એને બ્રહ્માકાર વૃત્તિ જણાવી દેશ આવરણ ભંગ કરીને. પરંતુ જેવી રીતે
રૂપાકાર વૃત્તિ ઉત્પન્ન થવામાં ચક્ષુનો રોગ આડો આવતો હતો, તો એ રોગને દૂર કરવા માટે બીજી બધી મહેનત કરવી પડતી હતી. એવી જ રીતે અંતઃકરણમાં આ મહાવાક્ય જનિત એવી બ્રહ્માકાર વૃત્તિ ઉત્પન્ન થવામાં જે કંઈ પણ અંતઃકરણમાં પ્રતિબંધ દોષ છે એને પહેલા દૂર કરવા પડે, અને એને દૂર કરવા માટે બધી મહેનત કરવાની રહેશે. યેન કેન પ્રકારેન એ દૂર થવા જ જોઈએ. જેવી રીતે ચક્ષુમાંથી યેન કેન પ્રકારેન મોતિયો જામર આદિ દૂર થવા જ જોઈએ, તો જ બરાબર દેખાય, નહીં તો દેખાય નહીં. એવી જ રીતે અંતઃકરણમાંથી પણ આ જે રોગ છે એ રોગને દૂર કરવા માટે ઘણી બધી દવા લેવી પડે, ઘણી સર્જરી કરવી પડે, આ બધું કરવું પડે, પરેજી પાડવી પડે, ઔષધ સેવન કરવું પડે. એ અંતઃકરણમાં રોગ શું છે કહેવામાં આવે? એ રોગ છે રાગ દ્વેષ રૂપી મલ અને પૂર્વ કર્મ જનિત જે કંઈ પણ વાસના સંસ્કાર, એના પરિણામે પ્રાપ્ત થતો વિક્ષેપ, ચંચળતા, એ અંતઃકરણના રોગ છે. અને એ રોગના કારણે અનેક વખત તત્વમસી 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 આ સાંભળવા છતાં પણ બ્રહ્માકાર વૃત્તિનો ઉદય થતો નથી. ચક્ષુમાં જે રોગ છે એને દૂર કરવામાં ન આવે અને ખાલી કોઈ આંખો બંધ કરીને બેસી જાય અને કે હવે હું શું કરીશ, રૂપનું ધ્યાન કરીશ તો મને શું કોનું જ્ઞાન થઈ જશે? રૂપનું જ્ઞાન થઈ જશે. આંખો બંધ કરીને ધ્યાન કરવાથી આ લાલ ફૂલ છે એવું જ્ઞાન થઈ જશે? નહીં થાય. કોઈ કહે કે ના, મારે તો આંખમાં કંઈ કરવું નથી, હું તો પ્રાણાયામ કરીશ, ભસ્રિકા, કપાલભાતિ, નાડી શુદ્ધિ, એનાથી શું થઈ જશે? મને રૂપ જ્ઞાન થઈ જશે? નહીં થાય. તો જે રોગને માટે જે ઔષધ હોય એનો સ્વીકાર કરીને પ્રથમ એ રોગની નિવૃત્તિ કરવી જ જરૂરી છે. એનાથી જ જે કરણ જે છે, સાધન જે છે એ શુદ્ધ થાય. તો અંતઃકરણમાં બ્રહ્માકાર વૃત્તિ ઉદય થવામાં જે પણ પ્રતિબંધ છે, જે એમાં વચ્ચે આવે છે, એ બધાને દૂર કરવા જરૂરી છે. અને એના માટે ઘણું બધું કરવું પડે છે. તો બંને જવાબ મળી ગયા? બરાબર. કરવાની પણ જરૂર છે અને કંઈ પણ નથી કરવાનું. આ બંને ક્ષેત્ર મને સ્પષ્ટ હોવા જોઈએ. કયા એરિયામાં કંઈક કરવાનું છે અને ક્યાં કંઈ કર્યા વગર માત્ર મારે જાણી લેવાનું છે. આત્મ સ્વરૂપના સંદર્ભમાં મારે કંઈ કરવાનું નથી. આત્માને મુક્ત કરવાનો નથી, આત્માને અસંગ બનાવવાનો નથી, આત્માને ચૈતન્ય સ્વરૂપ બનાવવાનો નથી, એને સર્વવ્યાપક કરવાનો નથી, એને જન્મ મૃત્યુથી મુક્ત કરવાનો નથી, એને અકર્તા અભોક્તા પણ કરવાનો નથી, એને સંસારીમાંથી મુક્તિ પણ અપાવવાની નથી, એ શુદ્ધ પણ નથી કરવાનો, એને જ્ઞાની પણ નથી કરવાનો. આ બધું સ્પષ્ટ હોવું જોઈએ. કારણ કે એ સ્વરૂપે એ છે જ. આત્મા અકર્તા, અભોક્તા, અસંસારી, નિત્ય જ્ઞાન સ્વરૂપ, નિત્ય મુક્ત, નિત્ય શુદ્ધ બુદ્ધ, આ પ્રમાણે સર્વવ્યાપક બ્રહ્મ સ્વરૂપ પૂર્ણ અખંડ આત્મા છે જ. એના માટે કંઈ કરવાનું નથી.
તો એ ક્ષેત્રમાં કંઈ કરવાનું નથી, પરંતુ આત્મા આ પ્રમાણે છે એ જ્ઞાન ઉત્પન્ન થાય એ અર્થે અંતઃકરણમાં જે કંઈ પણ વચ્ચે આવે છે એને હટાવવું પડે. જેમ કંઈ જોવું હોય એ જોવામાં કંઈ પણ વચ્ચે આવતું હોય તો શું કરવું પડે? એને એક બાજુ કરવું પડે. તમે કંઈક પ્રોગ્રામ જોવા ગયા હોય, ફિલ્મ જોવા ગયા હો અને આગળ કોઈ બેઠો હોય તમારા કરતાં ઊંચો, તો એનું માથું આડું આવ્યા કરે, તો તમારે શું કરવું પડે? કરતા રહેવું પડે ને, એડજસ્ટમેન્ટ કરતા રહેવું પડે. તમે આમ જુઓ તો એ થોડી વારમાં આમ આવે પાછું. તમને થાય કે આ બાજુથી, તો એ પણ આ બાજુ આવે. એ સરખું ના બેસે ને પાછળના બેઠેલા નહીં બેસવા દે. પણ જોવું તો છે જ, અને એટલા માટે શું કરવું પડે? એ સરખું કરવું જ પડે, એડજસ્ટમેન્ટ કરતા રહેવું પડે. કારણ કે એ જોવામાં એ પ્રતિબંધ છે. તો પ્રતિબંધની કોઈને કોઈ રીતે સંભાળ લેવી પડે. અંતઃકરણમાં આ રહેલા પ્રતિબંધ જે છે એની પણ સંભાળ લેવી પડે. એને બરાબર સંભાળી લઈએ તો એ જ અંતઃકરણ થકી આત્મા નિત્ય મુક્ત છે, આ સત્ય જે છે એને હું બરાબર સમજી શકું. તો આ રીતે વેદાંતમાં પ્રતિપાદિત સાધનોના આ વિભાગ છે. આ જે સાધન બધા જે કહેવામાં આવે છે, જે આપણે હમણાં જોયું, અંતઃકરણની રોગ નિવૃત્તિને અર્થે, અજ્ઞાન નિવૃત્તિને અર્થે આ જે કંઈ પણ કહેવામાં આવે છે એ વેદાંત પ્રતિપાદિત સાધનોને આપણે 4 વિભાગમાં વહેંચી શકીએ. એ 4 વિભાગ જે છે, સર્વપ્રથમ છે કર્મ શોધક સાધન. કર્મ શોધક સાધન એનું જ બીજું નામ છે પરંપરા સાધન. આ જે કર્મ શોધક સાધન, એમાં 3 સાધનનો સમાવેશ થાય છે. ધર્મ, ઉપાસના અને યોગ. બધા સાધનો મળી અને 11ની ટીમ છે, 11ની ટીમ છે. એના થકી અવિદ્યાની નિવૃત્તિ સંભવ બને છે. તો એમાંના ટીમના પહેલા 3 છે કર્મશોધક સાધન. અને કર્મશોધક સાધન શા માટે કહે છે? તો કે જે પણ જીવનમાં વ્યવહાર થાય છે, એ વ્યવહાર જ્યારે અનુચિત હોય, કર્તા અને કર્મ જે વિષય, એ બંને સાથેનો સંબંધ જે રીતનો થવો જોઈએ એ રીતનો ન થાય, અનુચિત પ્રકારે થાય, તો એ જે કર્મ જે છે એ અશુદ્ધ કર્મ છે. જેમ કે દ્રષ્ટાંતથી જોઈએ તો વિષય કર્મ છે ધન, અને હું છું કર્તા, એનો પ્રાપ્ત કરનારો. મારો અને ધનનો સંબંધ યોગ્ય માર્ગે ન થાય, અનુચિત રીતે થાય. અનુચિત રીતે સંબંધ થવો એનો અર્થ શું? કોઈ રાત્રે સૂતું હોય અને એના ઘરમાંથી ધન લઈ આવવું, બરાબર? તો ધનની સાથે સંબંધ થયો ને મારો, પરંતુ એ કેવા માર્ગે થયો? અનુચિત માર્ગે થયો. તો કર્તા અને કર્મની વચ્ચે જ્યારે આ પ્રમાણે સંબંધ અયોગ્ય અનુચિત માર્ગથી થાય, તો એના પરિણામે અંતઃકરણમાં જે બધા દોષ પ્રાપ્ત થાય, જેનાથી અંતઃકરણ અશુદ્ધ થાય છે. તો કર્મની વ્યવહારની અશુદ્ધિના કારણે પ્રાપ્ત થતી અંતરની અશુદ્ધિ, એવી જ રીતે અંતઃકરણમાં જે ભાવનાઓ, લાગણીઓનો જે ઉદય થાય છે, એ પણ
અનુચિત ભાવનાનો ઉદય થાય તો અંતઃકરણ વધારે અશુદ્ધ થાય. કામ, ક્રોધ, લોભ, મોહ આ બધી ભાવનાઓના ઉદયથી અંતઃકરણ અશુદ્ધ થાય છે. તો એ સમયે સર્વપ્રથમ કર્મ શુદ્ધિ દર્શાવવામાં આવે છે, જેને ધર્મ શબ્દથી કહેવામાં આવે છે. એવા કર્મ કરો કે જેના પરિણામે પાપરૂપી અશુદ્ધિ પ્રાપ્ત ન થાય, પરંતુ પુણ્ય પ્રાપ્ત થાય. સત્કર્મના પરિપાકે. શાસ્ત્ર વિહિત કર્મ કરો, પ્રતિષિદ્ધ કર્મનો ત્યાગ કરો. જે પણ શાસ્ત્રની દ્રષ્ટિથી અધર્મ ગણાય છે એને જીવનમાં સ્થાન ન દો. જે વિહિત છે, જે કરવાનું કહેવામાં આવ્યું છે એને જીવનમાં સ્થાન આપો. તો આના દ્વારા કર્મની શુદ્ધિ થાય છે. માટે આને કહેશે કર્મ શોધક સાધન. આ પ્રમાણે ધર્મ કર્મ કરવાથી શરીર, ઇન્દ્રિય, મન આ બધા ઉપર ઘણો સંયમ પણ પ્રાપ્ત થાય. સાત્વિક કર્મ કરવાથી સત્વની વૃદ્ધિ થાય. એવી જ રીતે બીજું સાધન જોઈએ તો પૂર્વ જે કંઈ પણ કર્મ કરેલા છે અને એના પરિણામે અંતઃકરણમાં જે અનેક પ્રકારના સંસ્કારો બેઠેલા છે, જેને વાસના કહેવામાં આવે, એ અનુચિત વાસનાઓ જે છે એની નિવૃત્તિ ઉપાસના ભક્તિરૂપી કર્મથી થાય. એ પણ એક માનસ કર્મ છે. તો જે વાસનારૂપી પ્રતિબંધ છે એ પ્રતિબંધની નિવૃત્તિને અર્થે ઉપાસનાનો આધાર લેવામાં આવે. જે ઉપાસનાના પરિપાકે અંતઃકરણમાં ફરી ફરીને ઈશ્વર સંબંધી વૃત્તિનો ઉદય થાય. ઈશ્વર સંબંધી સાત્વિક ભાવોનો ઉદય થાય, જેના પરિણામે વાસના શુદ્ધિ થતી જાય. એટલું જ નહીં, અમુક અંશે વિક્ષેપની પણ નિવૃત્તિ થાય. એનાથી પણ આગળ હજુ પણ જે ચાંચલ્ય અંતઃકરણમાં બાકી રહી જાય છે, કે જે બ્રહ્માકાર વૃત્તિના ઉદયમાં પ્રતિબંધરૂપ બને છે, એની સંભાળ યોગ સાધનાથી લેવામાં આવે. તો યોગ સાધનાથી ધારણા, ધ્યાન આદિનો અભ્યાસ કરવાથી ચિત્તના ચાંચલ્યરૂપી દોષમાંથી લગભગ મુક્તિ મળી જાય છે. તો આ જે ત્રણેય સાધન જે છે એ સાધનને પરંપરા સાધન કહેવામાં આવે છે. પરંપરા સાધન એને એટલા માટે કહેવામાં આવે છે કે એનો સીધો ઉપયોગ બ્રહ્મ વસ્તુનો બોધ કરાવવામાં નથી, પરંતુ વાયા ઉપયોગ છે. એટલા માટે એને પરંપરા સાધન કહેવાય છે. આ સાધનમાં પણ ઉત્તરોત્તર સૂક્ષ્મ સાધન છે. ધર્મ કર્મમાં બાહ્ય પ્રવૃત્તિ છે, ઉપાસનામાં આંતર પ્રવૃત્તિ છે, અને યોગમાં નિવૃત્તિ તરફની ગતિ છે. એકમાં બાહ્ય ચિત્તવૃત્તિ, બીજામાં આંતર ચિત્તવૃત્તિ અને ત્રીજામાં ચિત્તવૃત્તિની નિવૃત્તિ તરફની ગતિ છે. એટલું જ નહીં, કર્મ સાધનમાં હું સ્પષ્ટ રૂપે મુખ્ય કર્તા છું.
ઉપાસના ભક્તિમાં ધીમે ધીમે હું મારા મુખ્ય કર્તૃત્વને છોડી અને ગૌણ કર્તા બની રહું છું, નિમિત્ત માત્ર બની રહું છું. મુખ્ય કર્તા કોને માનું છું? ઈશ્વરને. અને યોગ સાધનમાં અંતે ચિત્તવૃત્તિ નિરોધ કરી અને હું સમજી શકું છું કે હું કર્તૃત્વ રહિત પણ હોઈ શકું. પોતાના અકર્તા સ્વરૂપની સંભાવના બની જાય છે. તો આ રીતે આ 3 સાધન શરૂઆતના, જેને પરંપરા કે કર્મ શોધક સાધન કહેવામાં આવે છે. એનાથી આગળ બીજો સાધન વિભાગ દર્શાવવામાં આવે છે, જેનું નામ છે કરણ શોધક સાધન. કરણ શોધક સાધન, જેનું બીજું નામ આપવામાં આવે છે બહિરંગ સાધન. કરણ યાને અંતઃકરણ. આમ તો જોઈએ તો આગળના સાધન પણ અંતઃકરણની શુદ્ધિ માટે જ છે, પરંતુ ત્યાં કર્મ દ્વારા શુદ્ધિ છે, એટલા માટે એને કર્મ શોધક સાધન કહેલ છે. પછી એ કર્મ બાહ્ય કર્મ હોય કે માનસ કર્મ હોય, માટે એને કર્મ શોધક કહેલ છે. સાધનના આ બીજા વિભાગને કરણ શોધક સાધન કયા છે કે જ્યાં કોઈ કર્મ કે ક્રિયા રહેલ નથી. એ કરણ શોધક સાધનમાં આવે છે સાધન ચતુષ્ટય સંપત્તિ. વિવેક, વૈરાગ્ય, 6 સંપત્તિ, શમ દમ ઉપરતિ, તિતિક્ષા, શ્રદ્ધા, સમાધાનમ અને મુમુક્ષુત્વમ. આ સાધન ચતુષ્ટય સંપત્તિ એ કરણ શોધક સાધન એટલે કે અંતઃકરણને શુદ્ધ કરનાર છે. અંતરમાં રહેલ અવિવેક, ભોગ માટેની આસક્તિ, અસહનશીલતા, ફરિયાદીપણું, આ બધા જે પ્રતિબંધો જે છે કે જે પ્રતિબંધો બ્રહ્માકાર વૃત્તિને ઉત્પન્ન થવા દેતા નથી, તો એ બધા પ્રતિબંધોની નિવૃત્તિ આ સાધન ચતુષ્ટય સંપત્તિથી કરવામાં આવે. આગળના કર્મશોધક સાધન જે છે એ કંઈક દૂર કરવા માટે કહેવામાં આવે છે, દુર્ગુણોને દૂર કરવા માટે. આ કર્ણશોધક સાધનમાં સદ્ગુણોનું સંચય કરવામાં આવે છે. પહેલામાં કંઈક છોડવામાં આવે છે અને આમાં પોઝિટિવલી કંઈક ગ્રહણ કરવામાં આવે છે. કરીને કંઈક છોડવાનું છે, અહીંયા કરીને કંઈક મેળવવાનું છે. પણ કરીને એટલે ફરી કોઈ કર્મ નથી. કોઈ કર્મ કરીને વૈરાગ્ય પ્રાપ્ત નથી કરવાનું કે વિવેક પ્રાપ્ત નથી કરવાનું. શમદમ તિતિક્ષા, ત્યાં કોઈ કર્મ સમાયેલું નથી. કર્મ એક જ છે, વિચાર, બીજું કોઈ કર્મ ત્યાં નથી. તો આ કોઈ કર્મ સ્વરૂપ કે ભાવના સ્વરૂપ નથી, એટલા માટે એ આગળના સાધનોથી જુદા પડે છે. અને આને બહિરંગ સાધન કહેવામાં આવે છે એટલા માટે કે વિવેક વૈરાગ્યાદિ પણ સીધે સીધા બ્રહ્મ બોધક બનતા નથી, બ્રહ્મ સ્વરૂપને લક્ષિત કરતા નથી. એનાથી થોડા એ દૂર રહી જાય છે, બહાર લઈ જાય છે, માટે એને બહિરંગ સાધન કહેવામાં આવે છે. તો આ કર્મનો બીજો વિભાગ થયો, જેમાં કેટલા સાધન છે?
4. પહેલામાં કેટલા હતા? 3. હવે સાધનનો ત્રીજો વિભાગ, જેને કહેવામાં આવે છે પદાર્થ શોધક સાધન. પદાર્થ શોધક સાધન. પદાર્થનો અર્થ થાય, પદ એટલે શબ્દ અને પદાર્થ શબ્દનો અર્થ. આગળના જે 2 સાધન આપણે જોયા એ અંતઃકરણની શુદ્ધિને માટે કરવામાં આવતા સાધન છે. બાકીના ત્રીજો અને ચોથો વિભાગ જે છે એ જ્ઞાન રૂપ છે, જ્ઞાનને માટે છે. પ્રથમ 2 શુદ્ધિને માટે છે, ત્રીજું ચોથું એ જ્ઞાનને માટે છે. તો ધર્મ, યોગ, ઉપાસના, સાધન ચતુષ્ટય, સંપત્તિ, આ બધાથી અંતઃકરણ તૈયાર થયું, શુદ્ધ થયું, એકાગ્ર થયું. તો હવે પછી એ અધિકારી બને છે શ્રવણનું, જ્યાં એ ઉપનિષદના મહાવાક્યનું આચાર્ય મુખેથી શ્રવણ કરે છે. અને મહાવાક્યના જે પણ શબ્દો છે, તત, ત્વમ, અસી, અથવા તો અયમ આત્મા બ્રહ્મ, પ્રજ્ઞાનમ બ્રહ્મ, અહમ બ્રહ્માસ્મિ, આ જે બધા શબ્દો છે, અહમ, પ્રજ્ઞાનમ, બ્રહ્મ, અયમ આત્મા, એ બધા શબ્દોનો અર્થ એને અહીંયા કહેશે પદાર્થ. એ પદાર્થનું શોધન કરવું, એનો અર્થ યોગ્ય અર્થને સમજવું. તત્ શબ્દનો અર્થ શું? ત્વમ શબ્દનો અર્થ શું? તો જીવ અને ઈશ્વરના વાચ્યાર્થને સમજી ત્યાર પછી લક્ષણાનો આશ્રય લઈ લક્ષ્યાર્થને સમજવા, આને કહેવાય છે પદાર્થ શોધન. અને એ પદાર્થ શોધનને અર્થે જ શ્રવણ, મનન, નિદિધ્યાસન, આ બધા સાધન કહેવામાં આવે છે. શ્રવણ કરવું, એમાં કંઈ શંકા રહી જાય, મનન કરવું, જાણવા છતાં પણ સત્ય હજુ દૂર લાગે તો એના માટે નિદિધ્યાસન કરવું. તો આ બધા સાધન જે છે એ પદાર્થ શોધન કરાવે છે. ઈશ્વરનો લક્ષ્યાર્થ શુદ્ધ ચૈતન્ય, જીવનો લક્ષ્યાર્થ શુદ્ધ ચૈતન્ય. આ પ્રમાણે સમજવા માટે જે કંઈ પણ પ્રયત્ન કરવામાં આવે એ બધા આ તૃતીય સાધન વિભાગમાં આવી જાય છે. શ્રવણથી પ્રમાણગત સંશય નિવૃત્તિ, મનનથી પ્રમેયગત સંશય નિવૃત્તિ, નિદિધ્યાસનથી વિપર્ય નિવૃત્તિ. તો આ બધા સાધન જે છે એ પદાર્થ શોધક સાધન છે. સંશય હોય તો મનન કરો, વિપર્ય હોય તો નિદિધ્યાસન કરો. તો શ્રવણ, મનન, નિદિધ્યાસન જે છે એ આ પ્રમાણે મહાવાક્યના વિચાર ચિંતન માટેના સાધન છે. તો આ તૃતીય વિભાગ છે સાધનનો, જેને કહેવામાં આવે છે પદાર્થ શોધક સાધન, અને એનું બીજું નામ છે અંતરંગ સાધન. અને અંતરંગ સાધન એટલા માટે કહેશે કે સીધું કોની સાથે ડીલ કરે છે? લક્ષ્ય વસ્તુ જે છે એની સાથે, જે આત્મબોધ પ્રાપ્ત કરવાનો છે એની સાથે એનો સંબંધ છે.
બોધોત્પત્તિ માટેના એ સાધન છે. એ તે દર્શન હેતવઃ, આત્મદર્શન માટેના આ બધા સાધન છે. માટે એને અંતરંગ સાધન કહે છે. અહીંયા પણ હજુ પૂરું થતું નથી. આપણે ક્યાં સુધી પહોંચવાનું હતું? 11 તો બરાબર. ક્યાં સુધી પહોંચ્યા આપણે? 10 સુધી પહોંચી ગયા ને. આ તો તકલીફ છે. ખાલી 11 સુધી પહોંચવાનું છે. પહોંચવાનું ક્યાં સુધી હતું? બ્રહ્મ જ્ઞાનને માટે કઈ વૃત્તિ જોઈએ? હા, ત્યાં સુધી પહોંચવાનું. એ ભૂલાઈ જાય તો ક્યાંથી ચાલે? ખાલી 11માં રહી જાવ તો. જેવી રીતે રૂપ જ્ઞાન માટે શું જોઈએ? ચક્ષુરિન્દ્રિય જનિત રૂપાકાર વૃત્તિ. એવી રીતે બ્રહ્મ જ્ઞાન માટે શું જોઈશે? બ્રહ્માકાર વૃત્તિ. શેનાથી ઉત્પન્ન થયેલી? મહાવાક્ય રૂપ પ્રમાણથી. બરાબર? જેમ ચક્ષુ પ્રમાણથી એમ મહાવાક્ય રૂપ ઉપનિષદ પ્રમાણથી. તો એ શ્રવણ મનન નિધિધ્યાસન જે છે, એ શ્રવણ મનન નિધિધ્યાસનના પરિપાક સ્વરૂપે ઉત્પન્ન થતી બ્રહ્માકાર વૃત્તિ એ છેલ્લો સાધન છે, જેને કહેવામાં આવે છે સાક્ષાત સાધન. કર્મશોધક, કરણશોધક, પદાર્થ શોધક અને પછી છે સાક્ષાત સાધન. એને સાક્ષાત સાધન એટલા માટે કહેશે કે જે આવ્યા પછી બીજા કોઈની જરૂર રહેતી નથી. જે આવ્યા પછી તરત જ બ્રહ્મબોધ જ્ઞાન ઉત્પન્ન થઈ જાય છે, અજ્ઞાન નિવૃત્તિ થઈ જાય છે અને સ્વયં પ્રકાશ બ્રહ્મ જે અભિવ્યક્ત થઈ જાય છે, જે છે જ એ જ્ઞાત થઈ જાય છે, જે અજ્ઞાત હતું એ જ્ઞાત થઈ જાય છે. તો શ્રવણ મનન નિધિધ્યાસનના પરિપાક સ્વરૂપે તત્વમ પદાર્થના ઐક્યને, અખંડ અર્થને પોતાનામાં ધારણ કરતી એવી બુદ્ધિવૃત્તિ કે જેને બ્રહ્માકાર વૃત્તિ શબ્દથી કહેવામાં આવે છે, એ બ્રહ્માકાર વૃત્તિ અંતિમ સાધન છે, જેના થકી અવિદ્યા નિવૃત્તિરૂપ મોક્ષ જે છે એ જણાઈ જાય છે. મોક્ષની અપ્રાપ્તિની ભ્રાંતિ દૂર થઈ જાય છે. નિત્ય સિદ્ધ મોક્ષ, નિત્ય મુક્ત આત્મ સ્વરૂપ જે છે જ એનું ભાન થઈ જાય છે. તો કર્મ શોધકથી પ્રારંભ કરી અને ક્યાં સુધી પહોંચવાનું રહેશે? બ્રહ્માકાર વૃત્તિ. ત્યાં સુધી બધું કરવાનું કે નહીં? કરવાનું. અને પછી આત્માને મુક્ત કરવા માટે કંઈ નહીં. બરાબર? તો ત્યાં કંઈ કરવાનું નથી. અહીંયા સુધી બધું કરવાનું છે. કર્મ શુદ્ધિ, કરણ શુદ્ધિ, શ્રવણ મનન નિધિધ્યાસન અને એના પરિપાકે બ્રહ્માકાર વૃત્તિ. 11 થઈ ગયા. તો આ 11 સાધન છે. આ સાધનને જીવનમાં અપનાવવા ક્રમબદ્ધ રીતે, એનો જ્યાં જેવી રીતે ઉપયોગ હોય એ રીતે જીવનમાં અપનાવી અને અનુષ્ઠાન કરતા રહેવું, એને જ કહેવામાં આવે છે અધ્યાત્મ સાધના. એ જ છે જ્ઞાન માર્ગ. નહીં તો હંમેશા કંઈ ને કંઈ ભ્રમણા બની રહે. આધ્યાત્મિક સાધના એટલે શું? જ્ઞાન માર્ગ એટલે શું? ઘડી કેમ થાય કે કંઈક નિષ્કામ કર્મ કરીએ તો સાધના કરી કહેવાય. ફરી એમ થાય કે થોડી માળા જપી લઈએ તો સાધના કરી કહેવાય.
ફરી કંઈક થાય કે ના થોડો સત્સંગ કરીએ તો સાધના થઈ કહેવાય. આ બધા જ સાધનો છે અને આ સાધનોનું યથા યોગ્ય સ્થાન સમજી લેવું જોઈએ. કયું સાધન શેના માટે છે, કયું સાધન કયા પ્રતિબંધની નિવૃત્તિ કરે છે, એને બરાબર સમજી લેવું જોઈએ. અને જ્યારે આ પ્રમાણે આ સાધન પ્રણાલી જે વેદાંત શાસ્ત્રમાં છે એ જો એક વખત સ્પષ્ટ હોય તો યાત્રા બહુ સુગમતાથી થઈ શકે. આપણે જ્યાં પહોંચવાનું છે એ લક્ષ્ય સ્પષ્ટ હોય, ત્યાં પહોંચવા માટેનો માર્ગ, વચ્ચે વચ્ચે આવતા સ્ટેશનો, આ બધું જો સ્પષ્ટ હોય તો બહુ જલ્દી પહોંચી જવાય. ખબર ના હોય તો ક્યાંથી ક્યાં જઈએ, ક્યાંથી ક્યાં જઈએ, કયા બુલબુલામણીમાં અટવાઈ જવાય. માટે જ વેદાંતના જિજ્ઞાસુને માટે, મુમુક્ષુને માટે આ સાધન વિચાર, સાધનના સંદર્ભની સ્પષ્ટતા એ બહુ જ આવશ્યક છે. આને સમજાવવા માટે મહાપુરુષો દ્રષ્ટાંત આપે છે કે આ 4 સાધન કેવી રીતે કાર્ય કરે છે. તો એના માટે દ્રષ્ટાંત આપવામાં આવે છે કે જેવી રીતે કોઈ લક્ષ્યને વિંધવાનું હોય તો શું કરવું પડે, તો કે સર્વપ્રથમ તો જે બંદૂક છે રિવોલ્વર એને સાફ કરવી પડે, સફાઈ કરવી પડે ને. બહુ વખતનો મેલ જામી ગયો હોય અંદર બધું, તો એને પહેલા સાફ કરવું પડે. એ સફાઈ કરવી એ જ કયું સાધન છે? બોલો, સૌથી પહેલું કર્મશોધક. એની પહેલા શુદ્ધિ કરવાની છે. એ બંદૂક સફાઈ થયા પછી શું કરવું પડે? એની અંદર મૂકવું પડે ને. શું મૂકવું પડે? ગોળી મૂકવી પડે. બરાબર, તો એ ગોળી મૂકવી પડે. એ ગોળી મૂકવી એ શું? અંતઃકરણમાં વિવેક, વૈરાગ્ય, આ બધી ગોળીઓ મૂકવી પડે. બરાબર ને? તો એ કર્ણશોધક સાધન. અને ત્યાર પછી શું કરવાનું? એમ ધડાકો ના કરી નખાય. એમ ધડાકા કરવામાં તો જીવન કેટલા ગયા, આડે ધડ બધા. એટલા માટે લક્ષ્ય વિંધાય નહીં. તો ગોળી ભર્યા પછી જ્યાં ને ત્યાં ના મારી દેવાય તો ગરબડ થઈ જાય, હે ને. એના પછી મુખ્ય કાર્ય રહેશે જે લક્ષ્ય વેધન કરવાનું છે એ નિશાન લેવું. એ નિશાન લેવું એનો અર્થ શું? જે બંદૂક છે એની જે લક્ષ્ય છે એ સાથે બંદૂકની જે નળી અને ચક્ષુ, દ્રષ્ટિ, આ ત્રણેય કેવા હોવા જોઈએ? એક લાઈનમાં. 3માંથી એક આમ તેમ થયા તો હાથ ધોઈ નાખવા પડે. બરાબર ને? તો ત્રણેય એક લાઈનમાં કરવા પડે. જે લક્ષ્ય છે એ, પછી બંદૂકની જે નળી છે, અને ત્રીજું દ્રષ્ટિ, ચક્ષુ. આ બધાને એક સીધી લાઈનમાં લઈ અને શું કરવું પડે? બરાબર નિશાન લેવું પડે. એ નિશાન શેનાથી લેવાય છે? શ્રવણ, મનન, નિધિધ્યાસન. એ કરતા કરતા લક્ષ્યને સામે રાખવાનું, અંતઃકરણમાં એમાં લગાવવું પડે. અને એ અંતઃકરણને લગાવીને જે કંઈ પણ ઐક્યને જોવાનું છે એ જોવા માટેનો પ્રયત્ન કરવાનો. ઐક્યનું અનુસંધાન કરવું પડે. તત્વમ એ જે છે એના ઐક્યનું અનુસંધાન, નિશાન લેવું પડે. અને પછી શું કરવું પડે? હવે બોલો. પછી ધડાકો કરાય. એવી જ રીતે અહીંયા પણ આજે શ્રવણ, મનન, નિધિધ્યાસન, એનાથી લક્ષ્યનું અનુસંધાન થયું તો પછી છેલ્લે શું થવાનું? બ્રહ્માકાર વૃત્તિનો ઉદય, અને એનાથી લક્ષ્ય વેદન થઈ ગયું. બરાબર ને? લક્ષ્ય વેદન થવાથી જે અવિદ્યા આવરણ જે છે એ ભંગ થયું.
અવિદ્યાવરણ ભંગ થવાથી જે નિત્ય સિદ્ધ મોક્ષ આત્માનું સ્વરૂપ બ્રહ્મ પૂર્ણતા એ જે છે એ જ જણાઈ જાય છે. તો આ રીતે આ સાધન વિભાગ છે. આ સાધન વિભાગને સામે રાખીને જોઈએ તો ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર 16મા અધ્યાયમાં ઘણા બધા સાધન બતાવે છે, જેમાં શરૂઆતમાં દૈવી સંપત્તિ, એ દૈવી સંપત્તિ જે છે એમાં પણ ભગવાન આપણે જે 4 વિભાગ જોયા એમાંના મુખ્ય જે પ્રથમ 2 કર્મશોધક કરણ શોધક એની વાત કરે છે. સાથે સાથે જ્ઞાન યોગ વ્યવસ્થિતિ એનાથી શ્રવણ મનન નિધિધ્યાસનની પણ વાત કરી દેશે. અભયમ સત્વ સંશુદ્ધિ જ્ઞાન યોગ વ્યવસ્થિતિ, તો ત્યાં સુધી ભગવાન આ અધ્યાયમાં વાત કરે છે. અને આસુરી સંપત્તિની વાત કરે છે. એ શું છે? કર્મ શોધક સાધન, કે જાણી અને એને છોડો. દૈવી સંપત્તિ જાણી અને એને ગ્રહણ કરો. તો એ જે પ્રથમ 2 સાધન વિભાગ જે છે મુખ્યતયા એની ભગવાન વાત કરી દેશે. અને જ્ઞાન યોગ વ્યવસ્થિતિથી તૃતીય સાધનની પણ ત્યાં ભગવાન વાત કરે છે, ઉલ્લેખ કરી દેશે. તો ગીતાજીમાં અનેક જગ્યાએ આ સાધન વિચાર પથરાયેલો છે, પણ એ સર્વ સાધનોનો સમાવેશ આ 4 સાધન વિભાગમાં થઈ જાય છે. તો એવા સાધનોનો જે ઉલ્લેખ ભગવાન કરે છે 16મા અધ્યાયમાં, જેને આપણે પછી જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.